ગુરુ પૂર્ણિમા વિશે ભાષણ. સૌપ્રથમ હું આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આજે આપણે એક એવો પવિત્ર અને આધ્યાત્મિક દિવસ ઉજવી રહ્યા છીએ કે જે ગુરુ શિષ્ય પરંપરાનું સૌથી મોટું પ્રતિનિધિત્વ કરે છે. ગુરુ પૂર્ણિમા ગુજરાતી સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનના સમાન સ્થાન આપવા આવ્યું છે. ભવિષ્ય પુરાણમાં લખાયું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. અર્થાત ગુરુમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે સમાયેલ છે. ગુરુ જ પરમ બ્રહ્મ છે અને તેમને નમન કરવો એ આપણું સર્વોચ્ચ કર્તવ્ય છે. ગુરુનો અર્થ ગુ અર્થાત અંધકાર અને રૂ અર્થાત તેને દૂર કરનાર, એટલે કે ગુરુ એ છે જે અજ્ઞાનના અંધકારમાંથી આપણને જ્ઞાનમાં પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરુ એ જીવનનો સાચો માર્ગ દર્શાવે છે. ગુરુ આપણી અંદર રહેલા શ્રેષ્ઠ ગુણોને ઓળખીને તેમને ઉગાડી શકે એવા દર્પણ સમાન છે. વિદ્યાર્થી જીવનમાં તો ગુરુનો મહત્વ ખાસ હોય છે. શાળામાં આપણને શિક્ષક જ ગુરુ બને છે, પરંતુ જીવનમાં દરેક તબક્કે કોઈક ગુરુ આપણા માર્ગદર્શક તરીકે કરે છે. અમારા માતા પિતા આપણા જીવનમાં પ્રથમ ગુરુ છે. બાળપણમાં આપણે ચાલતા શીખીએ, બોલતા શીખીએ, વ્યવહાર શીખીએ, તે સૌ મા બાપ પાસેથી, પછી સ્કૂલ, પછી અને કોલેજમાં શિક્ષકો આપણને વિષય જ્ઞાન આપે છે. ત્યારબાદ જીવનના અનુભવથી અને વિવિધ લોકોના માર્ગદર્શનથી આપણે જીવન જીવન દરેક તબક્કે આપણને સાચો માર્ગ બતાવે છે. તે ગુરુ સમાન છે. ગુરુ પૂર્ણિમાનું ઐતિહાસિક મહત્વ. ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂનમ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે મહાન ઋષિ વેદવ્યાસનો જન્મ થયો હતો. તેમણે મહાભારત, વેદોનું સંકલન અને ઘણી ધાર્મિક ગ્રંથોની રચના કરી હતી. તેથી તેઓને આદિ ગુરુ તરીકે માનવામાં આવે છે. તેઓએ આપણને વિદ્યા અને ધર્મનો જે આધાર આપ્યો છે. તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે તેમનો પણ આભાર માનીએ છીએ. આ પરંપરા ગુરુ શિષ્ય પરંપરાની સ્થાપના કરે છે, જ્યાં શિષ્ય ગુરુની સેવા કરે છે, તેમનો આદેશ માને છે અને જીવનમાં આગળ વધે છે. ભગવાન કૃષ્ણ અને સંદીપની રામ અને વશિષ્ઠ મુનિ, છત્રપતિ શિવાજી અને સમસ્ત ગુરુ રામદાસ જેવા અનેક ઉદાહરણો આપણને ગુરુ શિષ્યના ઉત્કૃષ્ટ સંબંધો બતાવે છે. આધુનિક સમયમાં ગુરુનું સ્થાન. આજના ટેકનિકલ અને આધુનિક યુગમાં પણ ગુરુનું સ્થાન અવિભાજ્ય છે. હોબી હોય કે કોર્સ, વ્યવસાય હોય કે જીવનની દિશા, દરેક જગ્યા પર કોઈક ગુરુ તમારી ક્ષમતાને ઉગાડી શકે છે. સોશિયલ મીડિયામાંથી શીખતા વિદ્યાર્થીઓ માટે પણ એક માર્ગદર્શક જરૂરી છે, નહીતર માહિતીના જંગલમાં ખોવાઈ જવાની શક્યતા વધી જાય છે. શિક્ષકો આજે પણ આપણા માટે ઉત્તમ માર્ગદર્શક છે. તેઓ માત્ર પાઠ્યપુસ્તકનો જ EMEC જીવન જીવવાનો પણ પાઠ શીખવે છે. તેમને વિનમ્રતાથી શ્રદ્ધાંજલિ આપવી એ આપણું નૈતિક કર્તવ્ય છે. ગુરુ પૂર્ણિમાની ઉજવણી. મિત્રો, ગુરુ પૂર્ણિમાની ઉજવણી આ દિવસે વિદ્યાર્થીઓ પોતાના ગુરુને પુષ્પ અર્પણ કરે છે, ઉપહાર આપે છે, પગે લાગી આશીર્વાદ લે છે. શાળાઓ અને સંસ્થાઓમાં ખાસ કાર્યક્રમો થાય છે. ભજન, કવિ સંમેલન અને ગુરુના જીવનથી પ્રેરિત પ્રવચનોનું આયોજન થાય છે. ઘણા વિદ્યાર્થીઓ પોતાના ગુરુ માટે લાગણીસભર પત્ર લખે છે અથવા કોઈ સર્જનાત્મક કરે છે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો આ સ્નેહ ભવિષ્ય માટે એક મજબૂત આધારસ્તંભ બની રહે છે. જીવનમાં ગુરુના પાઠ. જેમ ગુરુએ શીખવ્યું છે તેમ જ જીવન જીવવું એ પણ ગુરુ સેવા છે. ગુરુ મંત્ર માનવો, ગુરુને કહેવું યાદ રાખવું, ગુરુને શીખીને પાળવી એ સાચી ગુરુ દક્ષિણા છે. ગુરુ એ દીવો છે કે જે પોતે બળીને આપણું જીવન ઉજળું કરે છે, અને આપણું કર્તવ્ય છે કે અમે પણ એવા ગુણો ઘડી લઈએ કે ગુરુનું નામ પણ ગૌરવ અનુભવે. મિત્રો, અંતમાં આપણે કહી શકીએ કે આજે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે આપણે સૌ આ સંકલ્પ કરીએ છીએ કે આપણા ગુરુના માર્ગદર્શન પ્રમાણે જીવન જીવશું, જ્ઞાન મેળવવા માટે અવિરત પ્રયાસો કરીશું અને પોતે પણ ક્યારેય કોઈના જીવનમાં ગુરુ બનીને પ્રકાશ ફેલાવશું. વિશ્વાસ રાખો કે ગુરુનો આશીર્વાદ જીવનમાં એટલો શક્તિશાળી હોય છે કે તે અગ્નિમાંથી પણ પસાર કરાવીને સુખનો માર્ગ લઈ જાય છે. ગુરુ વગર જીવવું એ વણ દિશા વગરનું જીવન છે. ચાલો મિત્રો, આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આપણે દરેક ગુરુને નમન કરીએ. માતા પિતા, શિક્ષક, માર્ગદર્શક, જીવન શિક્ષક અને આત્માને જાગૃત કરનાર દરેક વ્યક્તિને ગુરુ વિના
ગતિ નહીં, ગુરુ વિના મૂલ્ય નહીં અને ગુરુ વિના સિદ્ધિ